તમને નો મજા આવે નોકરી ન કરવી ન કરતા, પણ પોતાની જાતને સાબિત તો કરો કે હું આને લાયક છું. હવે તમે વિચાર કરો કે આખા ગુજરાતમાં માની લો કે 10 લાખ ફોર્મ ભરાણા હોય, એમાં 10,000 લેવાના હોય, તમે 10,000માં આવી જાઓ અને પછી તમે ના કહેવાડો કે આ નથી કરવું, તો એનો મતલબ એવું થયું તમે ગુજરાતના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિઓ એ 10,000માંથી તમે શ્રેષ્ઠ છો. કેમ કે 10,000માંથી કોઈ મૂકવા તૈયાર નથી થતું, તમે મૂકી છે. એ મૂકી શકવાની હિંમત માણસનો ત્યારે જ આવે કે જ્યારે ક્ષમતા વધારે હોય. એકવાર પાસ થાવ, મજા આવશે, કોન્ફિડન્સ વધી જશે, જીવનમાં જે જગ્યા પર છો ને સોતરા પાડી દેવો, પણ મહેનત કરવી પડશે. એટલે હજી પરીક્ષાને વાર છે, એમાં નથી. તમારે તૈયારી કરવા માટે 1 વર્ષ મિનિમમ, જરૂરિયાત પ્રમાણે 2 વર્ષ અને 3 વર્ષ જેટલો સમય લાગે. પરીક્ષા આવે પછી તો આખું ગામ તૈયાર કરે, એમાં તમે તૈયારી કરો તો નવાઈ નથી કરતા, તમારે અત્યારથી લાગી જવું પડે. એક વખત અત્યારથી લાગી જશો તો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ધીમે ધીમે તૈયારી થઈ જશે. 3 વર્ષ પછી કરશો તો ફરી 3 વર્ષ જોશે. એવું તો છે નહીં કે અત્યારે 3 વર્ષ કશું ના કરો પછી 1 જ વર્ષમાં થઈ જશે, એવું નથી.